પાદરાના વૈષ્ણવ યુવા સંગઠન વિપો શાખા દ્વારા હોળી રસિયા ફાગણોત્સવ સાથે ફૂલોની હોળી રસિયા ખેલાયો હતો। આ પ્રસંગે પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંદિર ખાતે સંધ્યા દર્શન અને આરતીનું પણ આયોજન કરાયું હતું। પાદરાના બેઠક મહાપ્રભુજી મંદિર પટાંગણમાં યોજાયેલી હોળી રસિયા ફાગણોત્સવમાં પધારેલા મહારાજ શ્રી મહાપ્રભુજીને માળાજી અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। કાર્યક્રમમાં પધારેલા મહારાજશ્રીએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને ઉપરનું પહેરાવી સન્માન કર્યું હતું। સાથે હોળી રસિયા ફાગણોત્સવ મનોરથી અને આયોજન કરનાર માસિક બચત ગ્રુપના કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના અગ્રણી વેપારીઓ તથા નગરપાલિકાના સદસ્યો અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હોળી રસિયા ફાગણોત્સવના ઉપલક્ષમાં મહારાજશ્રીએ દિવ્ય સત્સંગ સાથે ફાગણોત્સવનો મહિમા સમજાવી રંગભર્યા આશીર્વચન આપ્યા હતા। પ્રસંગો ઉચ્ચિત હોળી રસિયા ગાન સાથે ફાગણોત્સવના ગાન આશરે 350 કિલોના વિવિધ ફૂલોની પાંખડીઓથી ધૂળેટી પર્વ પૂર્વે હોળી ખેલાઈ હતી। મહારાજશ્રી પર સકલ વૈષ્ણવ ફૂલોની પાંખડીઓનો વરસાદ કર્યો હતો, જ્યાં મહારાજશ્રીએ પણ વૈષ્ણવજનો સાથે તેઓની વચ્ચે જઈને હોળી ઉત્સવ સાથે ફૂલ હોળી રમી હતી અને અનેરો ઉત્સવ મનાવ્યો હતો। કીર્તનકાર મિતેશભાઈ ગોવર્ધન દ્વારા રસિયાનું રસપાન પણ કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં સકલ વૈષ્ણવજનોએ તેમજ અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હોળી રસિયા ગાન સાથે ફાગણોત્સવની ફૂલો હોળીનું ખૂબ જ મહત્વ હોય છે, જેથી આ ઉત્સવને માણવા માટે વૈષ્ણવો આખા વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે, જે અવસરને મન મૂકીને ઉત્સવમાં ઉજવાયો હતો। કૃષ્ણમ વંદે જગદગુરુમ। પાદરા ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ઉત્સાહથી, ખૂબ આનંદપૂર્વક, દિવ્યતા તો છે જ પણ ભવ્યતાથી આ રાસોત્સવનો, રંગોત્સવનો અને આ હોલિકા પર્વ નિમિત્તે રસિયાનો દિવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પ્રતિવર્ષે પાદરામાં આ પ્રકારનું સુંદર આયોજન જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની પરંપરાને કેન્દ્રમાં રાખીને બેઠક મંદિર આણંદ પાદરાના ઉપક્રમે આનંદપૂર્વક આ ઉજવવામાં આવે છે। વિપો વૈષ્ણવ યુવા સંગઠન પાદરા વિપોના ઉપક્રમે પાદરા શાખા જ્યારે આ ઉજવે છે ત્યારે જીવનના અલગ અલગ રંગોમાં તણાવાણામાં મનુષ્ય આજનો જીવે છે। એ પરિસ્થિતિમાં એને મનને શાંતિ, શાતા અને ભક્તિની પ્રાપ્તિ થાય, જીવનમાં ભક્તિના રંગો ઉમેરાય અને જે કંઈક એની આદિવ્યાધિ ઉપાધિઓ છે એ દૂર થાય અને સાથે સાથે પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય અનુરાગ અને પ્રીતિ ઉત્પન્ન થાય, તે માટે વ્રજભક્તોની જેમ ભગવાનને પ્રેમ કરવાનો, લાળ લડાવવાનો આ મહાપર્વ એટલે રસિયા ઉત્સવ, રંગોત્સવ છે। તો આજના આ રંગભર્યા રસિયાના કાર્યક્રમમાં પાદરા વિપો વૈષ્ણવ યુવા સંગઠનના સૌ કાર્યકર્તાઓને, શ્રી ગોવર્ધનનાથજી મંદિર, બેઠક મંદિરના સૌ પદાધિકારીઓને અને સમસ્ત પાદરાના વૈષ્ણવ સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને રંગભર્યા આશીર્વાદ છે।